સત્સંગ છે ને એક અરીસો છે. શું છે? અરીસો. આપણે બધા અરીસા શા માટે જોઈએ? દિવસમાં 2-3 વાર તો જોઈએ ને. શા માટે જોઈએ? તે મોઢા ઉપર કે કાળા કાળા ડાઘ પડ્યા હોય તો આપણે એને ઘસીને કાઢવી. કંઈક એવું મોઢા ઉપર કંઈક એવું લાગે તો આપણે શું કરીએ? કંઈક વધારાનું હોય એને કાઢી નાખીએ. કાઢવા માટે. એટલે સત્સંગ પણ શું છે? અરીસો છે. આપણા જીવનમાં કંઈક આપણને એવું લાગે કે આપણા મનની અંદર અનેક કચરો ભરાયેલો છે તો એ કચરાને કાઢવો પડે. એટલે શાસ્ત્રમાં એવું કીધું કે સત્સંગ છે ને એ શું છે? અરીસો છે. એટલે સત્સંગથી આપણા મનની અંદર જે કોઈ કામ, ક્રોધ, ઈર્ષ્યા આ બધા હોય એ ડાઘને આપણે કાઢવાના છે. કારણ કે જન્મ જન્માંતરથી મન છે ને એ આપણી સાથે આવે છે. ત્યારથી લઈ અને અત્યાર સુધી આપણા મનની અંદર કેટલાય દોષો ભરેલા છે અને સત્સંગથી જ નીકળે, સત્સંગ વગર નીકળે નહીં. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ હતા ને એ વખતે સત્સંગના હરિભક્તોને ગરજ હતી. સત્સંગ કરવા હરિભક્તો ગરજ રાખતા. આપણે તો અત્યારે કથા સાંભળવા ગમે ત્યાં જવાનું હોય, કથા પૂરી થાય ને તો જાહેરાત કરે કે પ્રસાદ લેવા સિવાય કોઈ જવાનું નથી. બધું તૈયાર જ હોય. બહાર નીકળવું એટલે કાઉન્ટર હોય, થાળી તૈયાર હોય, થાળીની અંદર પીરસવાનું હોય, બધું તૈયાર હોય. આપણે ખાલી શું કરવાનું હોય? સત્સંગ સાંભળવાનું હોય. પેલાનો મહારાજ કે સ્વામી કે પેલાના લોકો મહિનો ગમે ત્યાં રોકાતા, પોતાનું સીધું સાથે લઈ જતા અને એક મહિનો રોકાય. એક વખત મહારાજ ગઢપુરની અંદર હતા ત્યારે અવારનવાર બધા હરિભક્તો ત્યાં મહારાજનો સત્સંગ એટલે મહારાજનો યોગ થાય ને એટલે ગઢપુરમાં બધા રોકાવા માટે આવતા. તો એક વખત રાજકોટના એક હરિભક્ત હતા, એમનો છોકરો હતો ડાયો. એને અને પિતાને ઈચ્છા થઈ કે આપણે ગઢપુર જઈ અને આપણે 1-2 મહિના રોકાઈ અને સત્સંગનો લાભ લઈએ. કારણ કે પ્રગટ ભગવાન હોય અને એના મુખેથી જો સત્સંગ સાંભળવા મળે તો જીવનનો અમૂલ્ય લાભ કહેવાય. હું તો કહું એ લોકો કેટલા ભાગ્યશાળી હશે કે જેને પ્રગટ ભગવાનના દર્શન થયા હશે. એટલે ડાયો અને એના પિતાશ્રી કડિયા કારીગરી કામ કરતા હતા, છતાંય એ પોતાના વર્ષની અંદર એમને નક્કી કરેલું કે 1 મહિનો મહારાજ જોડે રહેવાનું અને મહારાજ જોડેથી સત્સંગ સાંભળવાનું. એટલે પોતાના સીધું સામાન લઈને આવે. ખાલી મંદિરની અંદરથી ઓયડી આપે, ઓયડીની અંદર એક ચૂલો હોય અને લાકડા ત્યાં વ્યવસ્થા કરેલી હોય. બાકી આપણે સીધું, વાસણ, મીઠું, મરચું બધું આપણે લઈને જવાનું. અને તો આપણે ખપ હોય તો લોકો મહિનો 2 મહિના રોકાવા માટે આવતા એમ. એટલે બંને બાપ દીકરો ગઢપુરની અંદર રોકાવા આવ્યા. મહારાજ કે ઓહો આવો ડાયરેક્ટ ભગત, તમે તો બહુ દિવસે આવ્યા એમ. તો કે મહારાજ આ વખતે તો નક્કી કર્યું છે 2 મહિના રોકાવાનું છે એમ. કે મારા પિતાશ્રીની ઈચ્છા તો ઓછી હતી પણ મને ઈચ્છા હતી ને એટલે મારા પિતાને ભેગા લઈને આવ્યો છું એમ. મહારાજ કે કઈ વાંધો નહીં, ઓયડી બતાવી અને ઓયડીની અંદર ચૂલો બધું રાખી. 1 દિવસ 2 દિવસ એમ કરતા રોજ સત્સંગ સાંભળે. જે કંઈ સીધું ઘટે એ બજારમાંથી લઈ આવે, ગઢપુરની બજારમાંથી. તો એક દિવસ 27 દિવસ થયા ને એટલે સત્સંગની અંદર આવ્યા બાપ ને બેટો બંને જણા. એટલે એના પિતાશ્રીને ઈચ્છા એવી હતી કે મહિનો નથી રોકાવું અને દાયાને મહિનો રોકાવું હતું. એટલે એને પિતાને કેમ ઈચ્છા નહોતી? એ છે ને 1-2 મહિના રોકાવાનું નક્કી કરીને તો આવ્યા હતા પણ એ ખાવાના બહુ સ્વાદિયા હતા. એને જીભના ચટકા બહુ હતા. એટલે કંઈક ખૂટી ગયું હશે એમ. એટલે મહારાજને કે હવે અમે ઘરે જઈએ છીએ એમ. તો કે તમે તો 2 મહિનાનું કહેતા હતા સત્સંગ સાંભળવાનું અને અમે 2 મહિના આજે ગઢપુરમાં જ છે તો રોકાઈ જાવ ને, આયા છો તો તમારે અમે અત્યારે શું કામ છે એમ. તો કે ના બસ બહુ થઈ ગયા, બસ જાઓ. તો કે 2 મહિનાનું કહેતા હતા હજી તો 27 દિવસ નથી, આ મહિનો પૂરો નથી તો તરત જવાનું નક્કી કર્યું, એનું કારણ શું એમ. 4-5 વખત મહારાજે પૂછ્યું પણ એના પિતા કંઈ બોલ્યા નહીં. કે પેલો ડાયો હતો ને કે મહારાજ મારા પિતાશ્રી કંઈ નહીં કે પણ હું તમને કહું? તો કે હા કહો. તો કે મહારાજ અમે મહિનાનું સીધું લઈને આવ્યા હતા, જે કંઈ ઘટતું હતું ને એ અમે ગઢપુરની બજારમાંથી લઈ આવ્યા હતા. પણ અમે 3-4 દિવસથી ફરીએ છીએ ને તો મારા પિતાશ્રીને શાકમાં અને દાળમાં આંબલી જોઈએ છે. આંબલી વગર એને દાળ અને શાક ભાવતું નથી. એટલે અમે ગઢપુરની બજારમાં ફર્યા
4-5 દિવસથી ફરીએ છીએ પણ આંબલી મળતી નથી. એટલે આંબલી નથી મળતી એટલે મારા પિતા એમ કહેશે કે તારે રહેવું હોય તો રે, મારે રહેવું નથી. ત્યારે મહારાજે શું કીધું? આવો મૂંગો સત્સંગ તમને સોંગો મળ્યો છે અને તમે એક આંબલી ખાતે થઈને આખો સત્સંગ છોડીને જતા રહ્યો છો એમ. અને ત્યારે મહારાજને એમ થઈ ગયું કે ઓહો, આ જીવ કેટલા જન્મ યોનિમાં ફરતો ફરતો આવ્યો છે, કેટલું ખાધું ખાઈને આવ્યો છે અને તોય સ્વાદનો રસ્યો એક આંબલી ખાતે થઈને સત્સંગ અને ભગવાન છોડીને જાય છે એમ. ત્યારે મહારાજને એમ થઈ ગયું ઓહો, આ જીવને સત્સંગના રસ્તે કેમ વાળવું એમ. એટલે આપણે આટલું એવું કંઈ છોડી શકતા નથી. મહારાજ કે અમારા સંતો જુઓ, પંગત કરી પીરસે ને તો એક જ પાત્ર હોય, એ પાત્રની અંદર બધું ભરે અને બધું એકઠું કરીને અને 3 સાટકા પાણીના નાખે અને પછી એ લોકો જમે છે. કેટલો ભગવાનનો ખપ છે. આપણને એમ થાય સ્વામિનારાયણના સાધુ થવું હોય તો લાડવા અને લાપસી ખાવા મળે એટલે નહીં, ભગવાનનો ખપ છે ને એટલે. બાકી આપણને લાડવા લાપસી બધું ખાવા મળે છે. સંતોના રસોડે એવું કાંઈ હોતું નથી. અત્યારે તો તોય દાળ ભાત શાક રોટલી બધું બનાવે છે. પેલા તો સાવ સાદું એવું મોડું ભેગું ખાતા અને એક જ ટાઈમ જમતા. આપણને ખબર છે કે એ લોકો કેટલું સત્સંગનો ખપ રાખતા એમ.